અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે એક નવી યોજના શરૂ કરી છે, જેમાં દેશમાં રહેતા અનઅકમ્પનીડ માઇગ્રન્ટ ચિલ્ડ્રન એટલે કે એવા ચિલ્ડ્રન કે જે પોતાના મા બાપ કે લીગલ ગાર્ડિયન્સ વગર અમેરિકા આવ્યા છે, એમને અમેરિકન સરકારે પોતાની હોમ કન્ટ્રીઝમાં પાછા જવા માટે $2500 એક વન ટાઈમ સ્ટાઇપ આપવાની ઓફર કરી છે. તો આ જાણકારી રોઇટર્સના એક ઓફિશિયલ લેટર થ્રુ સામે આવી છે. આ યોજના પ્રમાણે જે લોકો 14 વર્ષ કે એનાથી મોટા છે એમને આ મોનેટરી સપોર્ટ આપવામાં આવશે. પણ એમાં મેઇન વાત એ છે કે એ પૈસા ત્યારે જ મળી શકશે કે જ્યારે ઇમિગ્રેશન જજ એમનું વોલન્ટરી ડિપાર્ચર અપ્રૂવ કરી દે અને બાળકો સુરક્ષિત રીતે પોતાની કન્ટ્રીમાં પહોંચી જાય. રોઇટર્સના રિપોર્ટ પ્રમાણે આઈસના એક ઓફિશિયલે કહ્યું કે ભાઈ શરૂઆતમાં $2500 ઓફર 17 વર્ષના બાળકોને આપવામાં આવી રહી છે. મેક્સિકોના બાળકો એના માટે એલિજિબલ નથી. તો હવે અમેરિકાની આ ઓફરને સમજવા માટે થોડી ડિટેલ જાણવી પણ ઇમ્પોર્ટન્ટ છે. અમેરિકામાં જ્યારે કોઈ બાળક પોતાના મા બાપ વગર બોર્ડર ક્રોસ કરીને પહોંચે છે તો એને અકમ્પનીડ ચાઇલ્ડ માનવામાં આવે છે. જ્યાં સુધી એ બાળકોની ફેમિલી નથી મળી જતી અને એમના સુધી પહોંચાડી નથી દેવાતા અથવા તો ફોસ્ટર કેરમાં પ્લેસ નથી કરવામાં આવતા, ત્યાં સુધી એ બાળકોને સરકારના શેલ્ટર્સમાં રાખવામાં આવે છે. અત્યારે ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસની કસ્ટડીમાં 2100થી વધારે બાળકો છે. ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનનું કહેવું છે કે આ પહેલ બાળકોને એમના ફ્યુચર માટે ચોઇસ આપે છે. જોકે આ એક્શનનું ક્રિટિસિઝમ પણ એટલું જ થઈ રહ્યું છે. ઇમિગ્રેશન એડવોકેટ એન્ડ ચાઇલ્ડ રાઇટ્સ ગ્રુપ એને ક્રૂરતા ભરેલું ડિસિઝન ગણાવી રહ્યા છે. એ લોકો એમ કહે છે કે ભાઈ એનાથી બાળકો હેરાન થઈ જશે. અમેરિકામાં જે અનઅકમ્પનીડ ચિલ્ડ્રન સેફટી માટે આવ્યા છે એમને સુરક્ષા મળવી જોઈએ. એમને પાછા જવા માટે મજબૂર ના કરવા જોઈએ કે જ્યાં એમનું જીવન વધારે અસુરક્ષિત છે. તો આ પહેલ ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની બ્રોડર સ્ટ્રેટેજીનો હિસ્સો છે કે જેનો હેતુ વોલન્ટરી ડિપોર્ટેશનને પ્રોત્સાહન આપવાનો છે. 1 વર્ષ પહેલાં DHSએ એડલ્ટ માઇગ્રન્ટ્સ માટે $1000 સેલ્ફ ડિપોર્ટેશન સ્ટાઇપેન્ડ પણ રાખ્યું હતું, જેને સ્ટેટ ડિપાર્ટમેન્ટના $250 મિલિયન ફંડથી સપોર્ટ મળ્યો હતો. ટ્રમ્પના માઇગ્રન્ટ ચિલ્ડ્રન ડિપોર્ટેશનને એક્સેલરેટ કરવાના પ્રયત્નો લીગલ ચેલેન્જીસનો સામનો પણ કરી ચૂક્યા છે. સરકારના ડેટા પ્રમાણે 2019થી અત્યાર સુધી 6 લાખથી વધારે અનઅકમ્પનીડ માઇનર્સ US મેક્સિકો બોર્ડર પાર કરી ચૂક્યા છે. આ એક્શન અમેરિકામાં માઇગ્રન્ટ ચિલ્ડ્રન અને એમના અધિકારો પર બહુ મોટી અસર ઊભી કરી શકે છે, જ્યારે કે સરકાર એમના બાળકોને વિકલ્પ આપવા તરીકે રજૂ પણ કરી રહી છે. ક્રિટિક્સ એને ક્વેશ્ચન એન્ડ એક્સપ્લોઇટેશન તરીકે જોઈ રહ્યા છે. અમેરિકામાં માઇગ્રન્ટ ચિલ્ડ્રનની સેફટી અને એમના ભવિષ્યને એક બહુ સેન્સિટિવ મેટર માનવામાં આવતી હોય છે. આવનારા દિવસોમાં એની લીગલ અને હ્યુમેનિટેરિયન ઇમ્પ્લિકેશન્સ પણ સામે આવવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોતા રહેવા માટે જોડાયેલા રહો અમારી સાથે અર્બન ગુજરાતી.